ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. 9:08 થઈ ગઈ છે. ઓલમોસ્ટ માર્કેટ સેટલ થઈ ગયું છે 24,284 ની આજુબાજુમાં. એન્ડ વેલકમ ટુ ધ આલ્ગો સિરીઝ ડે 7. બરાબર. જોઈએ કે આજે આપણો આલ્ગો સ્ટોક્સ ની અંદર કઈ રીતે ટ્રેડ લે છે અને કઈ રીતે આપણને પ્રોફિટ કરીને આપે છે. તમારા માટે થઈને રિપીટ કરી દઉં છું, જે લોકો રેગ્યુલરલી ફોલો કરે છે દે નોઝ ધ કન્ક્લુઝન મેટર્સ.com. અહીંયા સેબી રજિસ્ટ્રેશનનું મારું સર્ટિફિકેટ છે. બાય પ્રોફેશન આઈ એમ અ કંપની સેક્રેટરી એન્ડ પ્રાઉડલી આઈ એમ અ પ્રોફિટેબલ ટ્રેડર. બરાબર. અહીંયા તમે સ્ટોક સીઆઈ ની અંદર આવશો, અહીંયા રેગ્યુલર તો જોઈ શકશો કે મેટલ સેક્ટરની અંદર વધારે પૈસા આવે છે ને ઓઇલ એન્ડ ગેસની અંદર અત્યારે વધારે પૈસા જઈ રહ્યા છે. આ આખું ડેશબોર્ડ છે, આખા દિવસની અંદર તમને બતાવશે કે ભાઈ ઓકે કયા સ્ટોકની અંદર જેવું માર્કેટ ખુલશે એટલે આઈડિયા આવશે તમને કે કયા સ્ટોકની અંદર કઈ રીતે મોમેન્ટમ બતાવી રહ્યું છે. અહીંયા શોર્ટ લિસ્ટ કરીને આપશે. જો આપણે ટોટલી અહીંયા 200 સ્ટોકને ટ્રેક ના કરવા હોય, બરાબર, 200 સ્ટોકને જ્યારે તમે ટ્રેક કરવા માટે જાશો તો અહીંયા તમને બધી વસ્તુ બતાવી દેશે કે ભાઈ માર્કેટની અંદર ટોપમાં કયા સ્ટોકની અંદર બાઇંગ વધારે આવે છે, પાર્ટિસિપેશન શું છે, અહીંયા સ્ટેન્ડિંગ શું છે, કેટલા રૂપિયા આવે છે અને ક્વોલિટી શું છે એની, અને પ્રાયર રિસ્ક રિવોર્ડ શું છે. શોર્ટ લિસ્ટની અંદર અહીંયા બેસ આવી જશે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. શોર્ટ લિસ્ટની અંદર શું આવશે તો કે ભાઈ ટોપ 10 સ્ટોક તમને ના ખબર પડે કે શું કરવું તો 5 સ્ટોક આ બાજુ ને 5 સ્ટોક આ બાજુ તમારા સ્ટોક્સ જોઈને ટ્રેડ કરવાનું. અહીંયા કેમ હોલમાં નહીં આવતું ભાઈ? લાવો રિફ્રેશ મારી દો એક મિનિટ. ઓકે, જોઈ શકો છો અત્યારે સવારની અંદર અક્યુમ્યુલેશન એટલે જેમાં પૈસા આવે છે, મોટા પ્લેયર્સ એને ભેગો કરે છે સ્ટોકને, અને ડિસ્ટ્રીબ્યુશન એટલે જેમાંથી પૈસા બહાર જાય છે. નિફ્ટી 50 નું પણ રેગ્યુલર એડવાઇઝરી આવતી હોય છે. 24,284 ની આજુબાજુમાં સેટલ થાય છે. મીન્સ કાલના હાઈની ઉપર જ ઓપન થઈ જાય એટલે એનો મતલબ 353 સુધીની જગ્યા ખાલી છે માર્કેટની. ઓલ ઓવર બધી વસ્તુઓ પોઝિટિવ થાય છે. અહીંયા બધું સેટલ થઈ રહ્યું છે એટલે આપણને ધીરે ધીરે આઈડિયા આવતો જશે કે કયા સેક્ટરની અંદર વધારે પૈસા આવે છે. અને સ્ટોક્સ પણ મેં જે તમને વાત કરી એ પ્રમાણે ધનની અંદર મનીની પોઝિશન બતાવી દઉં. બરાબર છે. 1 લાખની કેપિટલથી આપણે શરૂઆત કરેલી હતી 4 દિવસ પહેલા. બ્રોકરેજ ને બધું બાદ કરતા પહેલા 3 દિવસ ટ્રેડ ના આવ્યા, ખાલી બ્રોકરેજ ગઈ તો 98,000 ઉપર આપણે ઊભા હતા અને 98,000 થી અત્યારે અગેન 1,09,223 રૂપિયા ઉપર આપણે ઊભા છીએ. જોઈએ આલ્ગો ટ્રેડ ઓટોમેટિક લે છે, બરાબર, બાઇંગ ઓટોમેટિક થાય છે. અને તમારે લોકોને મને ક્વેશ્ચન એ આવતો હોય છે કે ભાઈ સાહેબ અમારે કરવું હોય તો, તમારે લોકોને જો અહીંયા કરવું હોય ને તો તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે કે તમારે સવારની અંદર જે ટોપ 2 ના સ્ટોક હોય એ જોવાના. સવારે ન મેળાવે તો બપોર પછી આવો. બપોર પછી પણ જેમ કે MCX છે, બોશ લિમિટેડ છે, કાલે SBI કાર્ડ્સની અંદર બ્રેકઆઉટ એને ડિટેક્ટ કરી લીધું હતું. કાલે ઘણા, ટૂંકમાં હું એમ કહેવા માંગુ છું કે ભાઈ ઓકે PFC ની અંદર સેલિંગ, PFC ના મર્જરના REC સાથેના ન્યૂઝ અત્યારે આવ્યા, બટ આપણો આલ્ગો કાલથી એની ઉપર બેરિશ પોઝિશનમાં હતો. કાલનો વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવી જશે. આપણો ટ્રેલિંગ એસએલ ગયો પણ ત્યાંથી પણ PFC નો પુટ ઓપ્શન જબરદસ્ત આવેલો. સો અને હું અહીંયા આ સ્ક્રીન ચાલુ નહીં રાખું. હું એટલા માટે ચાલુ નહીં રાખું કારણ કે મારી પાસે ઓલરેડી અહીંયા એક સ્ક્રીન છે. એ સ્ક્રીનની અંદર હું જોતો રહું છું કે ભાઈ ઓકે ટોપ્સની આ સ્ટોક્સની અંદર કયા સ્ટોક્સ અક્યુમ્યુલેશન અને કયા સ્ટોક ડિસ્ટ્રીબ્યુશનની અંદર આવે છે. એટલે એ પ્રમાણે આપણે આ ડીમેટ અકાઉન્ટ ખાલી મારું આલ્ગો માટે થઈને છે, બરાબર. હજી એક નિફ્ટીની સ્ટ્રેટેજી ટ્રાય તો કરી રહ્યો છું. બેક ટેસ્ટિંગની અંદર એની અંદર પાછલા 6 મહિનાની અંદર 4.5 લાખ રૂપિયા 4 લોટ સાથે, એટલે ઓન એન એવરેજ દિવસના 17.4 લોટ સાથે પકડવાની ઓલી બતાવે છે. એમાં બી જ્યારે ખાસ મોમેન્ટમ હોય ત્યારે તો જબરદસ્ત બતાવે છે. એટલે હું રાહ જોઉં છું. અત્યારે માર્કેટ જો રિઝલ્ટ સિઝન પૂરી થઈ ગઈ, 21 તારીખ આજે બેઠા છીએ, પ્લસ સ્ટોક સ્પેસિફિક એક્શન છે પણ ખાસ નથી.
એટલા માટે થઈને જેવું થોડું ઘણું અત્યારે વોર સ્ટેબલ ચાલી રહી છે, જેવા કંઈક નવા મોટા છમકલા થશે અને સ્ટોક સ્પેસિફિક ઇમ્પેક્ટ હશે ત્યારે મજા આવશે. એટલે એવું કહેવાય ને કે ભાઈ વોર આવે, યુદ્ધ આવે, એની પહેલા બેટલ પહેલા રેડી રહેવું જરૂરી છે. સો ધેટ ઇઝ ધ રીઝન 1,09,000ની કેપિટલ પડેલી છે. શુક્રવાર આજે જોવું છે મારો વીક એન્ડ કઈ રીતે થાય છે, કેટલી કેપિટલથી શું થાય છે પોઝિશન. અહીંયા ખાલી ચાર્ટ ઓપન કરી લઉં છું રેગ્યુલરલી આપણી 4 સ્ક્રીન વાળી, એટલે 4 સ્ક્રીન વાળી ચાર્ટ આપણને વધારે આઈડિયા આવવા માંડે. જોઈ શકો છો તમે અહીંયા હું મારી રીતે સેટલ કરતો રહું છું, તમને આઈડિયા અપાવી દઉં કે કઈ રીતે કામ કરવાનું હોય છે. અહીંયા કોલ સાઈડનો જે સ્ટોક આવશે એનો અહીંયા સ્ટોકનો ચાર્ટ, અહીંયા એનો ઓપ્શનનો ચાર્ટ. જેમ કે પરસિસ્ટન્સ છે મિત્રો, તો પરસિસ્ટન્સ પરમ દિવસે જ ટ્રેક થઈ ગયો હતો એકચ્યુઅલી, પણ અહીંયા નીચે ડબલ બોટમ આવીને ગયો એટલે કદાચ આપણા આલ્ગોએ કેન્સલ કરી નાખ્યો કે ભાઈ જવા દો. પણ પરસિસ્ટન્સ જો તમે ચેક કરજો, તમે સ્ટોક ઓપ્શનની અંદર અત્યારે 192 રૂપિયાનું રિકમેન્ડેશન હતું, 192 થી અત્યારે 324, 125 ક્વોન્ટિટી ઉપર તમે 12,500 રૂપિયા થાય. મારો ખાલી કેલ્ક્યુલેટર મારા વાલા આવી જા દીકરા. ચાલો માર્કેટ ચાલુ થઈ ગયું છે, હવે બાકીનું બધું પછી. અને અહીંયા નીચે તમને પીએનએલ દેખાશે, 2 ડેઝ ઓપન પોઝિશનની અંદર. મારો વિડીયો બંધ કરી દો એટલે સાવ ક્લિયર તમને દેખાય, ખાલી મારો ઓડિયો ઉપર ધ્યાન દેજો. અક્યુમ્યુલેશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં તમને બતાવી દો. હજી મારી પાસે 3-4 મિનિટનો ટાઈમ છે, તો એ પ્રમાણે ઓકે. સ્ટોક સીઆઈ ની અંદર આવીને તમે જોઈ શકો છો. ઓકે, અહીંયા નીચેની બાજુ છે સેક્ટર ફરવા માંડ્યા, તો કે હા બરાબર. અહીંયા ઓલ ની અંદર અત્યારે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ ની અંદર સૌથી વધારે ડિસ્ટ્રીબ્યુશન છે જો આવી રહ્યું સેલિંગ સાઈડ ની અંદર, માફ કરજો, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ. એટલે એ બધું એની મેળે આલ્ગો કર્યા કરતું હોય છે. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ ની અંદર થોડું વધારે સેલિંગ આવી રહ્યું છે. અહીંયા લઈ લઉં છું, હજી ટાઈમ છે એટલા માટે થઈને. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ ઇક્વિટી આર્યું, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ. ઓકે, સારા એવા સપોર્ટની નીચે આવી ગયો છે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ. મારે મોટી ટાઈમ ફ્રેમ કરીને જોવું પડશે. અને આ બાજુ હિન્દુસ્તાન ઝિંકની અંદર બાઇંગ આવે છે, એટલે નીચેની બાજુ અહીંયા મિનિમમ 462. તો જો આજે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સની અંદર સેલિંગ કન્ટિન્યુ થશે તો થોડું વધારે થઈ શકે છે. 489 પણ સુધી આવી શકે છે સ્ટોક. અહીંયા 5 મિનિટનો ચાર્ટ પાછો લગાડી દઉં છું. અને અહીંયા સેકન્ડ સાઈડ તમે જોઈ શકો છો, પહેલા નંબર ઉપર હિન્દુસ્તાન ઝિંક આવી ગયો છે. ઓકે, હિન્દુસ્તાન ઝિંકનો તો ચાર્ટ છે જ, વેરી ગુડ, જબરદસ્ત. એલટીએમ અને બીએસસી જુઓ તમે, અહીંયા તમે અત્યારે લઈ લીધો હોય ને આલ્ગો એનું કામ કર્યા કરશે. તમે અત્યારે એન્ટર થયા હોય ને તો એમાંય કંઈ ખોટું નથી મિત્રો. વાત એ જ છે કે તમારે સમજવાની વસ્તુ છે કે તમારે ક્યારે શું પોઝિશન બનાવીને યુ શુડ બી હેવિંગ એન એક્ઝેક્ટ આઈડિયા. બધા સ્ટોક અત્યારે આવી ગયા છે. એમસીએક્સ મેં તમને હમણાં જ વાત કરી હતી. એમસીએક્સ અત્યારે 3 દિવસથી કન્ટિન્યુ આની અંદર આવે છે. એમસીએક્સ ની અંદર તમે જઈને જોઈ લેજો એમસીએક્સ નો ચાર્ટ, બરાબર. એટલે તમને એમને આઈડિયા આવી જશે કે તમારે કયા સ્ટોકને ટ્રેડ કરવા, એ તમને એટલીસ્ટ. અને રોબોટ કામ કરે છે મિત્રો, આપણા કરતા 1000% ક્વોલિટી બેટર. 1000%. યસ, આઈ એમ રિપીટિંગ અગેન એન્ડ અગેન. 1000% બેટર કામ કરતું હોય ને એને રોબોટ કહેવાય, નહીં કે આપણે. અહીંયા તમને જોવું હોય તો જો મારા હાથે અહીંયા જ છે, હું બાય નહીં કરું, એટલે તમને ખાલી બતાવવા માટે થઈને જોઈ શકો છો. મારા હાથ તમારી સામે છે. 9 ને 18 જેવું થયું છે. જોઈએ કઈ જગ્યાએ પોઝિશન બનાવે છે, એ પ્રમાણે હું અહીંયા બે બાજુ ઓપ્શનના ચાર્ટ લગાડી દઈશ.
જોઈ શકો છો તમે, મારા હાથ હજી અહીંયા ને અહીંયા જ છે ભાઈ. ટ્રેડ મેનેજમેન્ટની વાત આવે ત્યારે અત્યારે ઇન્ટરવ્યુ કરું છું, કારણ કે સ્ટાર્ટિંગની કેપિટલ છે એટલા માટે, અને એટલે જ લાઈવ તમારા માટે થઈને રિઝલ્ટ મૂકું છું રેગ્યુલરલી. હિન્દુસ્તાન ઝિંક, ચાલો હિન્દુસ્તાન ઝિંક નો 570 નો કોલ ઓપ્શન અહીંયા લેવાઈ ગયો છે. ફટાફટ હું અહીંયા હિન્દુસ્તાન ઝિંક 570 નો કોલ ઓપ્શન અહીંયા મેં મૂકી દીધો છે તમારી નજર સામે. ઓકે, જુઓ અહીંયા લેવાઈ ગયો છે. ઓકે, અને આ બાજુ કઈ લેવાની છે? એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનો પુટ ઓપ્શન, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનો 510 નો પુટ ઓપ્શન લેવાઈ ગયો છે અહીંયા. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનો, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનો 510 નો પુટ ઓપ્શન. ઓકે, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ 510 નો 510 નો પુટ ઓપ્શન અહીંયા જોઈ શકો છો તમે. ઓકે, બંનેની અંદર ન્યુટ્રલ ટુ 122 રૂપિયાનો અત્યારે પોઝિશન ચાલુ છે. જેમ વાત કરી એમ કે ભાઈ હિન્દુસ્તાન ઝિંકની અંદર પણ સારી મોમેન્ટમ છે ને અહીંયા એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સની અંદર પણ સારી મોમેન્ટમ છે, જોઈ શકો છો. એટલે હમણાં ઓર્ડર બુક નથી ખોલતો, પહેલા મને એક બાજુ ગમી, એક બાજુનો લેગ આપણને આઈડિયા આપી દે કે ભાઈ ઓકે શું કરવું છે એને, તો એ પ્રમાણે આપણે આગળ જોશું. આજની ટોટલ કેપિટલ જે છે ડેપ્લોય કરેલી એ છે 40,000 રૂપીસ, એટલે આજનો મેક્સિમમ લોસ આવી શકે છે 4,000 રૂપીસનો. વી વિલ બી રેડી ફોર દેટ ઇઝ નોટ એન ઇશ્યુ એટ ઓલ મિત્રો. બરાબર, આપણે ઓલમોસ્ટ આટલા દિવસથી પ્રોફિટ છે 10,000 રૂપિયાનો, એટલે આલ્ગોને એનું કામ કરવા દઈશું. આઈ ડુ નોટ માઇન્ડ એટ ઓલ. અત્યારે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સની હાલત વધારે ખરાબ થતી દેખાય છે 2.90 થી, એટલે એમાં ચાન્સીસ વધારે છે. અને જે પ્રમાણે દેખાય છે એ પ્રમાણે અહીંયા 21-22 રૂપિયા સુધી પણ જઈ શકે છે. 1000 ક્વોન્ટિટી ઉપર અહીંયાથી હજી 5-7 રૂપિયાનો મૂવ. અને હિન્દુસ્તાન ઝિંક નો ડાઉટ થોડો વધારે ચાલી ગયો છે, આ રીઝનના લીધે પ્રોબ્લેમ દેખાઈ રહ્યું છે. જુઓ તમારી રીતે સ્ટોપ, મારો હાથ અહીંયા ને અહીંયા છે, સ્ટોપ લોસ પણ એની મેળે ઉપર ખેંચાઈ જશે, બધી વસ્તુ એની મેળે થશે. ચાલો હવે જરાક ખાલી એક ઓર્ડર બુક ઉપર નજર મારીએ આપણે. પેલા હિન્દુસ્તાન ઝિંકના માર્કેટ ઉપર નજર મારીએ. માર્કેટ ડેપ્થ અહીંયા છે એ 19.95 ને 19.60 ની આજુબાજુમાં છે. 18.10 નો આપણો સ્ટોપ લોસ છે, એટલે હજી સુધી અહીંયા કોઈ દેખાતું નથી. અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ છે એ ગેપ ડાઉન ઓપન થયો છે, એટલે હજી અહીંયા નીચે આવવાના ચાન્સીસ વધી જાય છે એના. હિન્દુસ્તાન ઝિંક થોડો ઠંડો પડી રહ્યો છે, લેટ ઇટ બી લાઈક ધેટ. ઓકે, નીચેની બાજુ 20, પાછો 20 ની ઉપર આવી ગયો છે, દેટ ઇઝ અ ગુડ સાઇન. હિન્દુસ્તાન ઝિંકની અંદર અહીંયા મિનિમમ 30 સુધીના ટાર્ગેટ વિઝિબલ દેખાય છે. અહીંયા તો સારી એવી મોમેન્ટમ છે એલઆઈસી ની અંદર. અહીંયા જોવાનું આ જ છે કે 19.80, 19.95, 20 ની ઉપર જવાની પૂરેપૂરી ટ્રાય કરી રહ્યો છે હિન્દુસ્તાન ઝિંક. ચાલો અહીંયા જબરદસ્ત વાળો મૂવ ચાલુ થઈ ગયો છે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સની અંદર. ચાલો અહીંયા 1500 નો પ્રોફિટ ચાલુ છે. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ નો પણ બીડાસ્ક સ્પ્રેડ એક વખત માટે નજર મારી લઈએ. મારે અહીંયા માર્કેટ જોવાનું છે. માર્કેટ 17.70, 17.95, 17.85, એટલે ઉપરની બાજુની જ મોમેન્ટમ બતાવી રહ્યું છે. 19 ની આજુબાજુમાં ક્યાંક સ્ટોપ લોસ છે, પણ 21-22 સુધીનો પણ ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. થોડો સ્પ્રેડ લાંબો છે એનો, નો ડાઉટ, પણ ઓલ ઓવર આપણે પ્રોફિટની અંદર બેઠા છીએ. જે મોમેન્ટમ આવે છે સ્લો ને સ્ટેડી છે, દેટ ઇઝ અ ગુડ સાઇન. હિન્દુસ્તાન ઝિંકનો ઓર્ડર બ્લોક પાછો 19.90, 20 ની આજુબાજુમાં સ્ટેબલ થાય છે.
અહીંયા તો જબરદસ્ત મોમેન્ટમ છે. જેમ અહીંયા વાત થઈ હતી કે સ્ટોક નીચેની બાજુ 489 સુધીના લેવલ પણ આપણને જોવા મળી શકે છે. તો એનું રિઝલ્ટ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હિન્દુસ્તાન ઝિંક સાઇડવેઝ થોડો વયો ગયો છે. ₹19.65, ₹19.70. 30 સુધીના ઉપરની બાજુ ટાર્ગેટ જોઈ શકાય છે. સેલિંગ નથી થઈ રહ્યું અહીંયા, વિચ ઇઝ અ ગુડ સાઇન કે અહીંયા હજી હિન્દુસ્તાન ઝિંકની અંદર એવું સેલિંગ નથી જોવા મળતું. ઉપરની બાજુ 597, અહીંયા 597 સુધીની જગ્યા ખાલી છે. 20.15 ની આજુબાજુમાં બીડ સ્ટેબલ થાય છે. 20.20, 20.15. એક વખત 20 નું ટૂંકમાં રાઉન્ડ લેવલ હોય છે અમુક. આ રાઉન્ડ લેવલને ક્લિયર કરશે તો ઉપરની બાજુ 31 સુધીના પણ આપણને ટાર્ગેટ સીધા જોવા મળશે. 20 નું જ રાઉન્ડ લેવલ છે, ત્યાં જ રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે. સો દેટ ઇઝ ધ રીઝન આપણે અત્યારે ₹260 પ્રોફિટની અંદર છીએ. ઠીક છે, 18.10 જશે તો આપણા કેમ ભાઈ 14.22 એવો યોગ્ય? બે શાંતિથી બેઠા છે અને આપણે શાંતિથી લાઈવ જોઈ રહ્યા છીએ મિત્રો. ₹1000 રનિંગ પ્રોફિટ ચાલુ છે. ₹1000 રનિંગ પ્રોફિટ જોઈ શકો છો. અહીંયા ₹2200, ₹2300, એટલે એલઆઈસી ની અંદર સારી મોમેન્ટમ જોવા મળે છે ને આ પણ લેગ આપણો પ્રોફિટની અંદર આવી ગયો છે અહીંયા, વિચ ઇઝ અ ગુડ સાઇન. હિન્દુસ્તાન ઝિંક 21.25 વેરી ગુડ. ઉપરની બાજુ 30 સુધીની જગ્યા ખાલી છે ને કે એક સોલિડ છપ્પર ફાળ કે મોમેન્ટમ આપી દે. ₹3600-3300 પ્રોફિટ રનિંગ છે. હિન્દુસ્તાન ઝિંકની અંદર 21.85, સાબાસ. બીડ સારી આવવી જરૂરી છે મિત્રો. જુઓ અહીંયા સ્ટોપ લોસ એની મેળે ખેંચાઈ ગયો છે. 21.80, 21.85. હિન્દુસ્તાન ઝિંકની અંદર અત્યારે મોમેન્ટમ સ્ટ્રોંગ પાછી થતી જોવા મળે છે. થોડો એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ છે એ સપોર્ટ લઈ રહ્યો છે. તો મને પર્સનલી એવું થઈ રહ્યું છે કે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ છે એની બીડ જોઈ અને મારે એને થોડો મેનેજ કરવો પડશે અત્યારે. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સની અંદર માર્કેટ ડેપ છે 17.75 ને 17.35, એટલે 17.75 ની આજુબાજુમાં આવી ગયો છે. ₹1600 પ્રોફિટ રનિંગ છે. લેટ ઇટ બી, ચાલો ને મિત્રો. ₹3000 પ્રોફિટ છે. હવે અહીંયા ઘરના પૈસા તો નહીં જવા દઈએ, એવું કંઈક રાખીશું આપણે ગોલ. 17.90 અહીંયા એના ટૂંકમાં સપોર્ટની પાસે આવી ગયો છે સ્ટોક. એ રીઝનના લીધે અહીંયા અત્યારે ફરી રહ્યો છે શાંતિથી. 17.90, 17.95, 18 વેરી ગુડ. મેં કીધું હતું ને તમને કે અહીંયા 18.80 માં એક રેઝિસ્ટન્સ છે, ઉપરની બાજુ 21.75. હિન્દુસ્તાન ઝિંકમાં જે રીતે પેટર્ન બની છે એ પ્રમાણે અહીંયા ટ્રસ્ટ વધતો જાય છે, પણ મને ખાલી એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સને મેનેજ કરવાની ઈચ્છા થાય છે. ચાલો 18.15, 18.20, 18.25 બંને થઈને ₹3600 પ્રોફિટ ચાલુ છે. હજી મેન્યુઅલ ઇન્ટરવેન્શન નથી કરતો. ₹4000 પ્રોફિટ અહીંયા જોઈ શકાય છે કે આપણે અત્યારે કરન્ટલી સ્ક્રીન ઉપર. ચાલો આપણે ખાલી સ્ક્રીનમાં મૂકી દઈએ ગ્રુપમાં. એઝ યુઝ્યુઅલ બંને લેગની અંદર અત્યારે સારો ચાલુ છે. મેન્યુઅલ ઇન્ટરવેન્શન હું અત્યારે એટલા માટે નથી કરતો. ₹3800 પ્રોફિટ છે. આપણે લોકો ઓલરેડી ₹9000 પ્રોફિટની અંદર છીએ, તો એ રીઝનના લીધે હું અત્યારે અહીંયા કઈ છેડછાડ નથી કરતો. હિન્દુસ્તાન ઝિંકમાં હજી જબરદસ્ત મોમેન્ટમ છે. અહીંયા એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ થોડો મને એમ થાય છે એના સપોર્ટની આજુબાજુમાં છે, તો અહીંયા થોડી મોમેન્ટમ ઓછી જોવા મળી શકે છે. જોઈએ.
22 21.95. મને લાગે છે થોડો લાંબો બેસાડી રાખશે આ બે સ્ટોક આપણને. £21.90, £21.75, 22, 22.25, 22.50, 22.45. વેરી ગુડ. ચાલો રેડી, જબરદસ્ત. મિનિમમ 30 સુધીના ટાર્ગેટ અહીંયા ખાલી છે, એટલે 30 સુધીની અંદર ઉપાધિ કરવાની જરૂર નથી. આનો ખાલી એક સેલ સ્ટોપ ઉપર લઈ લઉં છું. મારે છે ને અહીંયા મારે નુકસાની નથી જોતી હવે LIC ની અંદર. ખાલી ખોટી 4400 રૂપિયાનો પ્રોફિટ ચાલુ છે. હિન્દુસ્તાન ઝિંક 22.80, 22.75, 22.80. અહીંયા 597 સુધી તો ક્લિયર દેખાય છે અહીંયાથી મોમેન્ટમ ઉપરની બાજુ. 22.70, 22.90. કમ ઓન. બે જણા સાઈડવેઝ વયા ગયા છે કે ચાલ ભાઈ મારે બીજા પણ કામ છે બધા. LIC નો પુટ ઓપ્શન છે 510 નો, એ અટકી ગયો છે. આને છે ને હું હજી ખાલી સ્ટોપ લોસ ને થોડો ખેંચી લઉં છું. મારે 20.80, એટલે હવે મારા પૈસા નથી જાતા કરવાના અહીંયા. એટલે જે થશે એ હવે બંને બાજુ આપણે ઓકે. સેલ સ્ટોપ અહીંયા ઉપર આવી ગયો છે સીધો. ચાલો વેરી ગુડ, જબરદસ્ત. હિન્દુસ્તાન ઝિંકની અંદર બે લેગની અંદર થઈ ને 5200 રૂપિયાનો પ્રોફિટ અત્યારે રનિંગ છે મિત્રો. 5200 અને હિન્દુસ્તાન ઝિંક 597 ના લેવલ સુધી આગળ વધતો દેખાય છે. 5500. ઓકે. ઇન્ટ્રાડે પેન્ડિંગ એટ 21.8. ઓકે વેરી ગુડ. 24-25 જબરદસ્ત. 6200 રૂપિયાનો પ્રોફિટ રનિંગ છે લાઈવ. આઈ લવ ધ પ્રોસેસ મિત્રો. એટલા માટે થઈને મને છે ને મોમેન્ટમ અને મને પૈસા મળે છે. તમને લોકોને હું ઓલવેઝ સમજાવીને થાયકો કે ઇફ યુ વિલ મેનેજ યોર પોઝિશન ઇન બ્યુટીફુલ મેનર દેન યુ વિલ બી મતલબ તમે લોકો 18.10, 18.50. હવે અહીંયા પણ તમને જો જબરદસ્ત મોમેન્ટમ જોવા મળશે. સેલ સ્ટોક તો મારો અહીંયા ઉપર આવી ગયો છે 22.80, એટલે હવે કદાચ અહીંયા લેગ કટ થાય તો પણ વાંધો નહીં. જબરદસ્ત. 25.30, 8300 રૂપિયાનો પ્રોફિટ રનિંગ છે લાઈવ મિત્રો. That is the power of algorithm actually, and I want to see momentum continue in a good manner. અહીંયા 30 સુધીનો ઉપરની બાજુ જો ટાર્ગેટ અચીવ થશે LIC હાઉસિંગ ફાઇનાન્સ 18.75, 18.75 ની બિડિંગ તો છે મારા વાલા. એને કે હવે રોકાવાની જરૂર નથી. શાબાશ. 18.95 જબરદસ્ત. સીધો 21 ની આજુબાજુમાં રોકાવાનું છે તારે. એને કે 21 જબરદસ્ત. 19.5 જે આપણા રેઝિસ્ટન્સ ડ્રો કરેલા છે મિત્રો. જુઓ અહીંયા એને ટાઈમ પાસ કર્યો, અહીંયાથી નવું પ્રાઇસિંગ ચેક કરે છે. હિન્દુસ્તાન ઝિંક છે નીચે આવી ગયો છે, એમાં સ્ટોપ લોસ જાય તો કોઈ વાંધો નથી, મંજૂર છે. કારણ કે ઓલરેડી એ મેં 597 તો મારેલું તો 594 સુધી જઈને આવેલો છે. ઇટ્સ નોટ અબાઉટ પ્રોસેસ, ઇટ્સ નોટ અબાઉટ મની મિત્રો, ઇટ્સ અબાઉટ ધ પ્રોસેસ. કે અહીંયાથી જે પ્રોસેસ આપણે ફોલો કરી રહ્યા છીએ એ શું બરાબર મોમેન્ટમ દઈ રહી છે. તો ભાઈ LIC હાઉસિંગ ફાઇનાન્સ અત્યારે 3.5% નેગેટિવ છે. 19 રૂપિયા 18.95 ની આજુબાજુમાં બિડિંગ ચાલુ છે ઓલરેડી.
₹2 એટલે 2400 નુકસાની જશે ને. હવે હું આને થોડો વધારે ટાઈટ કરી લઉં છું કારણ કે એ રેઝિસ્ટન્સની પાસે છે. મેં ₹24 એનો સેલ સ્ટોપ લઈ લીધો છે. તેલ પીવા ગયો. અત્યારે ઇનિશિયલ શરૂઆતમાં મેં ઓલવેઝ બધાને કીધું છે કે મારે કેપિટલને જ્યારે 25-30 હજાર રૂપિયા થઈ જશે ત્યારે હું આલ્ગોની સામે નહીં જોઉં. ઇમ્પોર્ટન્ટ એ હોય છે હંમેશા. એટલે હવે બંને બાજુ આપણા પ્રોફિટ લોક થઈ ગયા છે. અહીંયા 1000 ક્વોન્ટિટી ઉપર આપણે તમે એમ સમજો ને કે 19.20 એટલે હવે LIC ની અંદર હું વધારે થોડો બેરિશ સિનારીઓની અંદર આવું છું. 489 નું નીચેનું લેવલ નીકળશે એટલે આપણને જબરદસ્ત અહીંયા હમણાં એક્ઝિક્યુટ થઈ જશે, પ્રોફિટ લોક થઈ જશે, વિચ ઇઝ અ ગુડ સાઇન. હિન્દુસ્તાન ઝિંકની અંદર હું પણ એ મારે વધારે હવે અત્યારે નથી જોવાનો એને. એવરેજ પ્રોફિટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ગાઈસ. 8300 નો પ્રોફિટ આપણને લાગતો હોય છે પણ હાલો ચાલો અહીંયા એક્ઝિક્યુટ થઈ ગયું છે મિત્રો. અહીંયા નીકળી ગયા છીએ આપણે ઓલરેડી. 22.85 નીકળ્યા. દેટ ઇઝ અ વર્સ્ટ એકચ્યુઅલી. અહીંયા સારો પ્રોફિટ દેખાતો હતો પણ 3300 ની અંદર ઇટ્સ ઓકે, કોઈ વાંધો નહીં. ચાલો હવે મારે અહીંયા મૂકી દેવું છે. હિન્દુસ્તાન ઝિંકની સામે નથી જવું. તેલ પીવા ગયું. અહીંયા મારે જોવાની ઈચ્છા છે 21.75. હવે હું શાંતિથી ખાલી 19.20 ની આજુબાજુમાં બીડ સેટલ થઈ છે અને હિન્દુસ્તાન ઝિંક છોડી દો મિત્રો. અહીંયા હજી જગ્યા ખાલી છે નીચેની બાજુ. $488. ટ્રેલિંગ જે સ્ટોપ લોસ જાય ને મિત્રો, તમને આઈડિયા નથી માર્કેટની અંદર, વિચ ઇઝ ઓલ્સો વર્સ્ટ. ચાલો હવે હું અહીંયા LIC ને પણ ક્લોઝ કરી દીધો છે મેં 5600 ની આજુબાજુમાં, બીકોઝ ધીસ ઇઝ અ ફ્રાઈડે. અને ફ્રાઈડે ની અંદર જો અહીંયા હતી મોમેન્ટમ, બટ અહીંયા ટ્રેલિંગ સ્ટોપ લોસ લઈને ગયો છે. તેલ પીવા ગયું. હંમેશા યાદ રાખવાનું મિત્રો કે આપણે કન્સિસ્ટન્સીથી પૈસા, નાના પૈસા કમાવા ઉપર ધ્યાન દેવાનું, નહીં કે આપણે એક દીમાં હું લાખ કમાવું ને એક દીમાં હું 10 લાખ કમાવું ને એ રીઝન. શાંતિથી જોવા જાય, જો LIC ની બીડાસ્ક હું ઓબ્ઝર્વેશન કરતો તો અહીંયા નીચે આવી ગઈ છે અને કદાચ હિન્દુસ્તાન ઝિંક છે એ જાશે અહીંયાથી. હું એમ કહું 10% પોઝિટિવ છે, પણ આપણો ગોલ શું છે? 5600 અને કન્સિસ્ટન્ટલીથી પ્રોફિટેબલ રહેવાનું. મનીની અંદર જોઈ લે, સવારના 1,09,000 હતા, એ અત્યારે 1,15,000 થઈ ગયા. આપણી કેપિટલ ઉપર આપણને 1 લાખની કેપિટલ ઉપર આજે 5% મળ્યા. ધીસ ઇઝ વોટ આઈ પર્સનલી બિલીવ કે આ થવું જરૂરી છે. 8,000 સુધીનો પ્રોફિટ ચાલુ હતો, હું ધારત તો ત્યારે પણ બુક કરી શકતો હતો. મેં ઇનફ ટાઈમ આપી દીધો એને કે ભાઈ ઓકે તારે ગ્રો કરવો હોય તો ટ્રેલિંગ સ્ટોપ લોસ જાય તો તેલ પીવા ગયો અને 8,000 ની સામે આપણે અત્યારે 5,600 બુક કરી દીધા છે શાંતિથી. તમને ધીરે ધીરે વધારે ટ્રેલિંગ સમજાવીશ જ્યારે સમય આવશે ત્યારે. અને આ એ જોવાની વાત છે આપણે કે 1 લાખની કેપિટલ ઉપર આપણે 5% ગણીએ છીએ અને ડેપ્લોયડ કેપિટલ ઉપર જો આપણે ગણવા જઈએ ને તો આપણને 40,000 એટલે કે 40,000 ની કેપિટલ ઉપર આપણને 5,600 રૂપિયા મળ્યા છે. સો ધેટ ઇઝ ધ રીઝન. અહીંયા આપણે સમજી વિચારીને ને, તમે એ જુઓ કે મેન્યુઅલી જ્યારે તમે હિન્દુસ્તાન ઝિંક લીધો હોય સવારની અંદર LIC હાઉસિંગ ફાઇનાન્સ, તો કે એટલું કઈ અઘરું નથી. આમાં રોકેટ સાયન્સની વાત નથી કરતો. આમાં 6,500 બુક થયા, પણ રિયલ ઓર્ડર જ્યારે પંચિંગ થાય ને ત્યારે કેવું થાય કે તમે જોયું બીડ આસ્કમાં જે ઉપર નીચે ગાયોગા ઝડપથી થતું હોય, તો આપણે અહીંયા હિન્દુસ્તાન ઝિંકની અંદર મૂકેલો ટ્રેલિંગ સ્ટોપ લોસ હતો 24 ની આજુબાજુમાં, 24.50 ની આજુબાજુ. એક્ઝિટ કેટલા હતો? 23.65. આ બધી વસ્તુ તમને એક પ્રો ટ્રેડર જ શીખવાડી શકે છે. તો તમારે સબસ્ક્રાઇબ કરવું કે નહીં, ધીસ ઇઝ ઓન યુ. ચાલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ, જય ગિરનાર.